સ્વામી જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રેમ મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગીશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજ તારીખ છે 13/6/2026 શનિવાર. જેઠ વદ 12 તિથિ છે, જેઠ વદ 13 તિથિ છે અને આજે શિવરાત્રી પણ છે. આજે અમૃત સિદ્ધિ યોગ છે. રોહિણી નક્ષત્રમાં શનિદેવ છે. આજે શનિવાર છે ને રોહિણી નક્ષત્ર છે એટલે આજે અમૃત સિદ્ધિ યોગ કહેવાય છે. આજે હનુમાનજીની ઉપાસના આરાધના કરવા માટે બહુ જ ઉત્તમ દિવસ છે. શનિદેવની પરમ કૃપા પ્રાપ્તિ થશે. જે કોઈ વ્યક્તિ આજે હનુમાનજીની ઉપાસના આરાધના કરે, સાંજના સમયે જઈ હનુમાનજીને તલના તેલનો વાગો કરે, એ ચમેલા તેલનો વાગો કરે છે. ભગવાનના ડાબા પગ ઉપર 7 લવિંગ અને 7 ખારેક ચડાવવાની હોય છે અને હનુમાનજીના મંદિરની 40 પ્રદક્ષિણા કરી લેવી. આટલું કરવાથી શનિદેવની પરમ કૃપા પ્રાપ્ત થાય છે, હનુમાનજીની પણ પરમ કૃપા પ્રાપ્ત થતી હોય છે. અધિક માસ છે. અધિક માસના દિવસે આજે 13 છે. આજના દિવસે જે વ્રત કરવાનું નામ છે એનું નામ છે યદુ વ્રત. આ દિવસે એકટાણું જે કરીએ એ જમવાનું છે તે બપોરે નહીં જમવાનું, સાંજે જમવાનું હોય છે અને એ રીતે ઉપવાસ કરવાનો હોય છે. અને આજે બાળકોને ગોળ અને દાળિયાનું દાન કરવાનું હોય છે, બધાને વેચવાનું હોય છે. એનાથી ઘણું શુભ ફળ પ્રાપ્ત થાય છે. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે 13. આ 13 તિથિ આજે સાંજે 4:09 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની 14 તિથિ ગણાશે. આજે શિવરાત્રી છે. મહાદેવની ઉપાસના આરાધના કરવા માટે બહુ જ ઉત્તમ દિવસ છે. આજના દિવસે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે કૃતિકા. આ કૃતિકા નક્ષત્ર આજે સવારે 4:06 શરૂ થઈ આવતીકાલે મળસ્કે 1:18 પૂર્ણ થઈ જાય છે. આવતીકાલે મળસ્કે 1:18 પછી જે બાળકનો જન્મ થાય એનો રોહિણી નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુક્રમાં યોગ. આજે સાંજે 5:30 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો દ્વિતીય યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજ કરણ. આજે સવારે 5:56 શરૂ થઈ આવતીકાલે આજે સાંજે 4:09 પૂર્ણ થઈ જાય છે. આજે સાંજે 4:09 પછી જે બાળકનો જન્મ થાય એનો વૃષ્ટિકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મેષ. મેષ રાશિનો અક્ષર આવે છે અલય. મેષ રાશિનો સ્વામી મંગળ છે. મિત્રો, આ મેષ રાશિ આજે સવારે 9:26 પૂર્ણ થઈ જાય છે એટલે ધ્યાન રાખજો, આજે રાશિ બદલાય છે. આજે સવારે 9:26 પછી જે બાળકનો જન્મ થાય એની વૃષભ રાશિ ગણાશે. વૃષભ રાશિના અક્ષર આવે છે બ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. આ વૃષભ રાશિ આજે સવારે 9:26 શરૂ થઈ 15 તારીખે સવારે 8:42 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ વૃષભ ગણાશે. આ રાશિ તિથિ નક્ષત્ર કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો. એમાં જન્મ હોય જેનો તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ. આજના દિવસે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધા મારે ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સામના પ્રાર્થના કરું છું. મિત્રો, આજે સવારમાં ઉઠી સૌથી પહેલા આજનું શુકન જે બતાવેલું છે તે શુકન કરી લો, જેથી કરીને તમારો આખો વર્ષ સુંદર રીતે વ્યતીત થાય. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ પરીક્ષા આપવા જરૂર છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે, આજે કોઈ વિદેશમાં જરૂર છે, આજે કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય. સગાઈ તમને થઈ ન શકે પણ છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને સારામાં સારી સફળતા પ્રાપ્ત થાય એવી રાધા પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠીને બને ત્યાં સુધી જો કોઈ કામ કરવા માટે જવાનું હોય તો તે પહેલા આપણે જોગેશ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ આજનું શુકન કરીને નીકળજો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે ઘરેથી નીકળો છો ત્યારે વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો. ઘરમાં દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને કહો કે મારા કાર્યો મારી સાથે રહેજો. આજે ભિક્ષુકોને દાન કરવાનું બહુ જ મહત્વ હોય છે. શનિવાર છે, રોહિણી નક્ષત્ર છે. આજે ભિક્ષુકોને દાન કરો, ઘણું શુભ ફળ પ્રાપ્ત થશે. આજના દિવસે કોઈ પણ તમે કામ કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે જે આપણે જોઈ લઈએ. આજે સવારે 7:30 થી સવારે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે રાત્રે 9 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, હાલમાં અધિક માસ ચાલે છે એટલે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. કોઈ પણ નવા કાર્યનો આરંભ ન કરી શકાય, ના કોઈ ખરીદી કરી શકાય. રોજિંદી વસ્તુનું તમે ખરીદી કરો તો એનો કોઈ દોષ નથી, પરંતુ જે સુખ સંપત્તિ માટે કોઈ કામના માટે કોઈ કામકાજ કરી રહ્યા હોય તે હમણાં ન કરશો. કદાચ અનિવાર્ય સંજોગોમાં કરવું પડે છે તો આપણે જોગેશ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ આજનું શુકન જોઈ અને પછી કાર્ય કરો, સારી સફળતા મળશે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો.
अद्यतन मासनम मासोत्तम ब्रह्म पवित्र जेठ अधिक मासे सुबह कृष्ण क्षेत्र दश्याम मंत्र चतुर्दश्यायाम शिवरात्रि परवे अमृत सिद्धि योगे દરેક જણા પોતાનું નામ બોલજો. હવે જ્યારે આ વિડીયો પતે એટલે તમે જે ભગવાનની ઉપાસના કરો છો તેમનું નામ લખીને મને મોકલી આપજો. ભગવાનને પ્રાર્થના કરીશ જલ્દીથી જલ્દી તમારું કાર્ય સિદ્ધ થાય. અને આપણે યજ્ઞ રાખ્યો છે 5/7/2026 મંદિરે રાખ્યો છે યજ્ઞ. ચોક્કસ એમાં બધા આપણે બુધની આહુતિ રાહુની આહુતિ વિશેષ પ્રમાણમાં આપશું. બુધ માટે ઝંઝટો તોડી લાવવાનું છે 108 અને રાહુ માટે દરોઈ મૂળવાળી હોય છે એની આહુતિ આપવામાં આવશે. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. और तुम्हारा मन में जे कई इच्छा हो ते बोली जवाना. बोलो अनुसारतः सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. એમાં દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જો અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो
કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.